આજના સમયમાં જાણે ઋતુચક્ર જેવું કંઈ રહ્યું જ ન હોય તેમ વર્ષમાં ગમે ત્યારે વરસાદો થઈ રહ્યા છે અને આ કમોસમી વરસાદથી બધે જ ઘણું નુકસાન થઈ રહ્યું છે અને એમાં પણ કમોસમી વરસાદ અને નુકસાનની વાત થતી હોય એટલે ખેડૂતનો ચહેરો તરત આપણી નજર સમક્ષ તરવા લાગે, કારણ કે આવા માવઠાથી સૌથી વધુ નુકસાન કોઈને થતું હોય તો એ ખેડૂત છે. માવઠાને લઈને પાકમાં ખેડૂતોને થયેલ નુકસાનને લઈને કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે કયા મુદ્દાઓ પર સરકારને ઘેરી જાણ્યા અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ઠેર ઠેર થયેલા કમોસમી વરસાદે આખા ગુજરાતમાં ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે, જેને લઈને કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ પત્રકાર પરિષદના માધ્યમથી ભાજપ સરકાર સામે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આ પરિષદમાં રાજકોટ જિલ્લાની વાત કરી છે, જ્યાં કમોસમી વરસાદને પગલે કેરી, દાડમ, કેળ અને લીંબુ સહિતના જે બાગાયતી પાક છે તેમને ભારે નુકસાન થયું છે. એ સિવાય પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે એ નુકસાનની વિગતો સાથે તેમણે શું પ્રશ્નો ઉઠાવ્યા સાંભળીએ. આ સરકાર છે એ માત્ર જાહેરાત જેવી સરકાર છે. ખેડૂતોને કેવી રીતે હેરાન પરેશાન કરવા, ખેડૂતો કેવી રીતે ખેતી છોડે અને ખેડૂતો કેવી રીતે બરબાદ થાય, માત્ર એના પ્રયત્નો કરે છે. આપ સૌ જાણો છો કે 10 ઓગસ્ટ 2020ના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હતી એ બંધ કરી દેવામાં આવી. ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે લઈ આવ્યા એ માત્ર ને માત્ર કાગળ ઉપર 2 વર્ષ સુધી પરિપત્રથી આ યોજના ચાલી. ત્યાર પછી ગુજરાતના તમામ ખેડૂતો રામ ભરોસે છે. જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના નાગરિકોને તમે કાર લઈને જાઓ છો અને તમારી કાર જેવી રીતે ઠોકર લાગે અને એનો વીમો થાય, એવી જ રીતે ખેડૂતના ખેતરમાં રહેલા પાક એની ઉપર દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય કે કમોસમી વરસાદ થાય તો એના માટે ખેડૂત પ્રીમિયમ ભરતો હતો અને પ્રીમિયમના આધારે એને વીમો મળતો હતો. પણ સરકારે આ પહેલાં તો વીમા યોજના બંધ કરી દીધી. છેલ્લા 3 વર્ષથી ગુજરાતના ખેડૂતો રામ ભરોસે છે. આ પરિસ્થિતિમાં માર્ચ 2023માં જે કમોસમી વરસાદ થયો એમાં સરકારે લગભગ 2 મહિના સુધી સર્વેના નાટકો કર્યા, 3 કે 4 પ્રેસ કોન્ફરન્સો કરી અને છેલ્લા 2 વર્ષથી સરકારને જ્યારે પૂછીએ માર્ચ 2023નું કમોસમી વરસાદના પેકેજનું શું થયું તો એમ કે પાઇપલાઇનમાં છે. હવે 2 વર્ષથી પાઇપલાઇનમાં છે, એનો છેડો જ નથી આવતો. ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટની અંદર જે અતિવૃષ્ટિ થઈ, આ અતિવૃષ્ટિ 400% સુધી વરસાદ થયો. છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ થયો. સરકારે જુલાઈ મહિના માટે 350 કરોડ અને ઓગસ્ટ મહિના માટે 1419 કરોડ એમ ટોટલ જુલાઈ ઓગસ્ટનું 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું. પણ આજની તારીખમાં 400 કરોડે સરકારે એમાંથી ચૂકવા નથી. ઓક્ટોબર 2024માં જે કમોસમી વરસાદ થયો એનું પેકેજ આજની તારીખમાં 2 મહિના સર્વે કર્યા પછી એ પાઇપલાઇનમાં છે. એટલે તમે જોવો, માર્ચ 2023નું પેકેજ પાઇપલાઇનમાં, ઓક્ટોબર 2024નું પેકેજ પાઇપલાઇનમાં અને અત્યારે 3 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી સળંગ કમોસમી વરસાદ અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં પડે જ છે, સતત પડે છે. કેરી હોય, દાડમ હોય, પપૈયા હોય, કેળ હોય, આ તમામ બાગાયતી પાકો, ડાંગર, બાજરો, મગ, તલ જેવા પાકોને, ખેતીના પાકોને ખૂબ મોટું નુકસાન છે. પણ સરકાર સર્વેના નાટકો કરશે, હજી સુધી ક્યાંય ચાલુ કર્યું નથી. ત્યારે મારો જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને સીધો સવાલ છે કે જ્યારે તુવેર, ચણા અને રાયડાનું રજિસ્ટ્રેશન તમે કરતા હતા ત્યારે તમે જે સેટેલાઇટ ઇમેજ દ્વારા જોઈ લીધું કે XYZ ખેડૂતના ખેતરમાં ચણા, રાયડો કે તુવેર નથી, એનું રજિસ્ટ્રેશન રદ કરો. આવા 2 લાખ ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કર્યા. તો જેવી રીતે તમે 24 કલાકમાં નક્કી કરી લેતા હતા ચણા, રાયડો કે નથી વાવેલો, એવી જ રીતે અત્યારે એ સેટેલાઇટ સિસ્ટમ તમારી ક્યાં ગઈ છે? એનાથી 24 કલાકમાં ચેક કરો કે ખેડૂતના ખેતરમાં રાયડો છે, ખેડૂતના ખેતરમાં તુવેરનું નુકસાન છે, ખેડૂતના ખેતરમાં આંબાનું નુકસાન છે, તલનું નુકસાન છે, કેળનું નુકસાન છે. ચેક કરો અને ખેડૂતોને તાત્કાલિક વળતર આપો. આ નહીં કરે સરકાર. સરકાર માત્ર અહીંયા કોણીએ ગોળ ચોંટાડશે, જે કોઈ દિવસ ખેડૂતને સ્વાદ જ ના આવે. એટલે સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી, માત્ર એટલી અપેક્ષા છે કે ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડવાનું બંધ કરે. ખેડૂતોની કોણીએ ગોળ ચોંટાડવાનું બંધ કરવાનું કહીને પાલભાઈએ ભાજપ સરકાર પર આકરા વલણમાં ખેડૂતોની સમસ્યાની રજૂઆત કરી હતી.
તેમનું કહેવું છે કે કરોડોની પાક નુકસાની સામે સહાયના નામે મીંડું જ મળ્યું છે, માટે હવે સરકાર સર્વે વગર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.